ગાંધીનગરની ગાંધીનગર લોકસભામાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી જે બેઠક હતી તેમાં નિર્ણય લેવાયો છે। રહેણાંક પ્લોટમાં 50 વૃક્ષ વાવી શકાય તેવી સોસાયટીઓના સંપર્ક કરવા માટેની પણ સૂચના અપાઈ છે। અમદાવાદના દરેક ખૂણામાં ગ્રીન કવર વધારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના। જીએમડીસી વિસ્તારમાં વ્યાપક વૃક્ષ ઉગાડી શ્રમિકોને ગરમીથી રાહત આપવા પણ સૂચના અપાઈ છે। ગાંધીનગર લોકસભામાં પણ વર્ષ 2026-27માં 1 કરોડ 3 લાખ વૃક્ષ વાવવાનું લક્ષ્યાંક છે। વર્ષ 2025-26માં ગાંધીનગર લોકસભામાં 62.85 લાખ રોપા વાવેતર કરાયા હતા। એક પેડ માં કે નામ આવૃત્તિ 2 પણ બહાર પાડવામાં આવશે। અલગ અલગ સોસાયટીઓમાં રો હાઉસ અને ટેનામેન્ટમાં રોપા આપવામાં આવશે। ગાંધીનગર જિલ્લાના 18 અને અમદાવાદ જિલ્લાના 7 એન્ટ્રી પોઈન્ટ ઉપર વૃક્ષારોપણની સૂચના પણ આપી દેવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંક, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે અને બેઠક સમયે તેમણે વધુને વધુ વૃક્ષો વાવવાની પણ સલાહ આપી છે, શું વિગતો? જો સૌથી પહેલાં આપણે જણાવીએ, કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે આવેલી કચેરી પર તેમની આજના દિવસની 7 જેટલી બેઠકો છે તે પૂર્ણ થઈ છે અને સૌથી મહત્ત્વની જે બેઠક હતી તે અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની સાથે હતી, જ્યાં આગળ ગાંધીનગર લોકસભા અને હરિયાળી લોકસભા બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી કેટલાક સૂચનો છે તે ગાર્ડન વિભાગને કરવામાં આવ્યા છે। મુખ્યત્વે અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ અને ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ ઉપર વ્યાપક વૃક્ષ વાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી સૂચન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી એક પેડ માં કે નામ નું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેનો બીજી આવૃત્તિ છે તે શરૂ કરી અને અલગ અલગ સોસાયટીઓ ટેનામેન્ટમાં ઘર દીઠ એક રોપા આપવા માટે પણ અને તેનો ઉછેર કરવા માટે પણ નાગરિકો છે તેને અપીલ ગાંધીનગર કોર્પોરેશન તરફથી અને અમદાવાદ મહાનગરપાલિકામાં ગાંધીનગર લોકસભાના જેટલા વિસ્તારો આવે છે તે તમામ લોકોને અપીલ કરવા માટે સૂચના અધિકારીઓને આપવામાં આવી છે। તેની સાથે જીએમડીસી વિસ્તારો આવેલા છે જ્યાં આગળ વ્યાપક પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો રહેતા હોય છે તેમને પણ ગરમીથી રાહત મળે અને છાંયડાનો અનુભવ થાય તેના માટે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી સૂચન છે તે આ બેઠકમાં કરવામાં આવેલું છે। રહેણાંક પ્લોટ એ પ્રકારના શોધવા કે જ્યાં આગળ એક સાથે મિયાવાકી પદ્ધતિથી 50થી વધુ અથવા 50 જેટલા વૃક્ષો વાવી શકાય, જેથી કરીને આ વૃક્ષો છે તે ઉછેર કરી અને તેના કારણે આસપાસનું જે ગ્રીન કવર છે તેની પર તેની સીધી અસર પડી શકે તે પ્રકારની સોસાયટીઓ આઈડેન્ટિફાઈ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી લેસન છે તે અધિકારીઓને આપવામાં આવ્યું છે। એટલે કે જે પણ સોસાયટીમાં પોતાનો એક કોમન પ્લોટ હશે જ્યાં આગળ 50 અથવા તેનાથી વધુ વૃક્ષો વાવી શકાય તેમ હોય તે સોસાયટીઓને આઈડેન્ટિફાઈ કરી તેના ચેરમેન સેક્રેટરીને સાથે ચર્ચા કરી અને તે બાદ તે જગ્યાઓ ઉપર 50થી વધુ વૃક્ષો એક સાથે વાવી અને તેનો ઉછેર કરવા માટેની આયોજન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે। ગાંધીનગર લોકસભામાં વર્ષ 2026-27માં 1 કરોડ 3 લાખ વૃક્ષ વાવવાનો અને તેને ઉછેરવાનો લક્ષ્યાંક અધિકારીઓને આપવામાં આવ્યો છે, જે વર્ષ 2025-26માં જે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તેના કરતાં લગભગ બમણો છે, કારણ કે વર્ષ 2025-26માં ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવા માટે 62.85 લાખ જેટલા રોપા છે તે આપવામાં આવ્યા હતા। તેની સામે 2026-27માં 1 કરોડ 3 લાખ વૃક્ષો છે તે આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જી ચોક્કસથી કુશાંક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।